હેલો ફ્રેન્ડ્સ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તમે ઘણી બધી વાર પાલકનું શાક ખાધું હશે, પાલક પનીરનું શાક ખાધું હશે, પાલક બટેકાનું શાક ખાધું હશે, પણ આજે આપણે પાલક પનીર જેવું પાલક બટેકાનું શાક બનાવવાનું છે। તો મારી ચેનલને જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચલો આપણે પાલકનું શાક બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીંયા 250 ગ્રામ જેટલા પાલક લીધેલા છે। પાલકને સારી રીતે ધોઈ આપણે એક પેનમાં એને બાફવા માટે મૂકીશું। 250 પાલક હોય એટલે 2 ગ્લાસ જેટલું આપણે પાણી એમાં એડ કરવાનું છે। સારી રીતે એને બફાઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે। ઉપર થોડુંક મીઠું એડ કરી અને થોડીવાર માટે ઢાંકી દઈશું। 2 મીડિયમ સાઇઝના અહીંયા મેં બટેકા કાપી લીધેલા છે। આપણી પાલક છે તે બફાઈ રહી છે, તમે જોઈ શકો છો। હવે એક પેનમાં હું તેલ ગરમ કરીશ અને બધા જ બટેકાને હું તળી લઈશ। આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે, તમે અચૂક ટ્રાય કરજો। અને પાલક છે તે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। બટેકા છે તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। હવે ટીશ્યુ પેપરમાં આપણે બટેકા તળાઈ જાય એટલે લઈ લેવાના છે, જેથી કરી અને બધું તેલ છે તે શોષાઈ જાય। વારા બધા જ બટેકાને આપણે લઈ લઈશું। બટેકા અંદર કાચા નહીં રહી જાય એટલે આપણે ગેસની ફ્લેમ થોડીક લો રાખવાની છે, જેથી કરીને સરસ સતળાઈ જાય। હવે પાલક આપણું બફાઈ ગયું છે। હવે આપણે મિક્સર જારમાં પાલકને નાખી દઈશું। વધેલું પાણી પણ એમાં એડ કરી દઈશું। અહીંયા મેં 4 થી 5 લીલી મરચી લીધેલી છે, જે ખૂબ જ તીખી હોય છે, તે આપણે એડ કરવાની છે। ત્યારબાદ 5 થી 6 કળી લસણ લીધેલું છે। તમારા ટેસ્ટ મુજબ આમાં આદુ વગેરે નાખી શકો છો। આ શાક છે એકદમ ગ્રીન બને છે, એટલે તમે કોથમરી પણ એડ કરી શકો છો। હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલનું પ્રમાણ છે આપણે 3 ચમચા જેટલું લેવાનું છે। તેલ સારી રીતે ગરમ થાય એટલે એમાં રાઈ જીરોનો આપણે વઘાર કરવાનો છે। હિંગ નાખવાની છે। રાઈ અને જીરું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે જે પાલકની પ્યુરી બનાવી લીધી તે એમાં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણા શાકનો કલર ખૂબ જ ગ્રીન આવે છે, એકદમ નેચરલ લાગશે। આમાં આપણે લાલ મરચું કે કશું એડ કરવાનું નથી, નહીં તો આપણા શાકનો કલર ચેન્જ થઈ જશે। તમે જોઈ શકો છો હવે નીચે ચોંટી ના જાય તેથી આપણે સતત ચલાવતા રહેવાનું છે। જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે શાકને ચડવા દેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખશું અને મીઠું નાખી અને વળી પાછું આપણે ચલાવતા રહીશું। આ શાક ખૂબ જ સરસ લાગે છે। હવે તેલ છૂટું પડે એટલે આપણે બટેકા એમાં એડ કરી દઈશું। જે બટેકા આપણે તળીને નાખ્યા છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે। તમે આ શાક અચૂક ટ્રાય કરજો, ઘરમાં બધાને ખાવાની ખૂબ જ મજા આવશે। હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે મધ્યમ આંચ ઉપર તેને ચલાવતા રહેવાનું છે। તો રેડી છે આપણું પાલક બટેકાનું એકદમ ટેસ્ટી અને યુનિક શાક। આ આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે અને તમે આ શાકને પરોઠા સાથે પણ ખાઈ શકો છો। પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે નાન સાથે અથવા તો રોટલી સાથે પણ આ શાક ખાઈ શકો છો। હવે હું એક બાઉલમાં શાકને લઈ લઈશ। તમે જોઈ શકો છો આપણા શાકનો કલર ખૂબ જ નેચરલ ગ્રીન આવેલો છે। આમાં આપણે કાંઈ પણ કલર કે કશું ઉમેર્યું નથી। તમે આ રીતે બનાવશો તો તમારું શાક સેમ આવું જ બનશે
અને ઘરમાં બધાને ખાવાની ખૂબ જ મજા આવશે અને એટલું ટેસ્ટી થાય છે કે વાત જ ના પૂછો. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.